सांसद ज्ञानीबेन ઠાકોરને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જે ટિપ્પણી કરી છે તેના કારણે કોંગ્રેસના નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો છે. હવે કરશન બાપુ ભાદરકાએ શું પ્રહાર કર્યા છે આ મામલે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો થોડાક દિવસ પહેલા બનાસકાંઠામાં ભાજપના વિજય ઉત્સવ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને એક વિવાદિત નિવેદન આપી દીધું અને એના રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા. ગઈકાલે કોંગ્રેસના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા પણ ટ્વીટ કરીને આ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખને આડે હાથ લેવામાં આવ્યા. આજે સમગ્ર ઘટના બની છે તેમાં કોંગ્રેસના નેતાઓ સ્ત્રીઓ દીકરીઓનું અપમાન ગણાવી રહ્યા છે. તે મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ પાસે માફીની માંગ પણ કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા કરશન બાપુ ભાદરકાની પણ આ ઘટનામાં એન્ટ્રી થઈ છે. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને તેમણે વાત કરતાં કહ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખ માત્ર પાલો નહીં પણ સભ્ય સમાજ, સંસ્કૃતિ અને તેમણે ધર્મનું અપમાન કર્યું છે. માની મમતાના મીઠા સાગરને જોઈ કોઈ ઓળખ હોય તો પાલવ છે ને પાલોનું અપમાન એ સ્ત્રી શક્તિની ગરિમાનું અપમાન છે. તે પ્રકારની વાત તેમણે કરતાં શું કહ્યું તે સાંભળો. પાલવસ્ય અપમાનઃ સ્ત્રીયાઃ અપમાનઃ એવ, અર્થાત પાલવનું અપમાન એ સ્ત્રીઓનું અપમાન છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સર, તમે પાલવનું અપમાન કર્યું છે. મારે તમને કહેવું છે કે પાલવ, માની મમતાના મીઠા સાગરની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે. સ્ત્રી શક્તિની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે. સભ્ય સમાજ, સંસ્કૃતિ અને આપણા ધર્મની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે. તમે રાજકારણમાં, નકારાત્મક રાજકારણમાં એ પણ ન વિચાર્યું કે માનો પાલવ કે સ્ત્રીનો પાલવ એ સમર્પણ, ત્યાગ, લાગણી અને ભાવનાઓનું એક મીઠો સાગર છે. ત્યાં સમર્પણ અને ત્યાગ હોય. સાહેબ, ત્યાંથી તમે કંઈક લઈ લેવાની વાત કરી. આ ક્યાંક ને ક્યાંક તમારી માનસિકતા, તમારું ઇનર સાઇડની જે કંઈ બાબતો છે એ બહાર આવી છે. ખરેખર ખૂબ દુઃખની વાત છે. મા પાસે કાન પકડીને માફી માંગવામાં કઈ નાનપ ન હોય. તમે માત્ર પાલવ કે ગેનીબેનનું અપમાન નથી કર્યું, તમે સભ્ય સમાજ, સંસ્કૃતિ અને આપણી સાત્વિકતાનું અપમાન કર્યું છે. પાલવ શબ્દમાં માની મમતા સમજીને નાનું બાળક કાન પકડીને જેમ માની માફી માંગે, સાહેબ તમારે એ ગરિમા બતાવવાની જરૂર છે. એક સ્ત્રીની, આપણા સભ્ય સમાજની, આપણી સંસ્કૃતિની માફી માંગવાની જરૂર છે. રાજકારણ થયા કરે સાહેબ, પણ આટલી નીચલી લેવલનું જો રાજકારણ કરીશું ને તો સંસ્કૃતિ રડશે. ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓની ગરિમા ઘટશે, ધર્મનું પ્રત્યક્ષ પરોક્ષ મહત્વ ઘટશે, લોકોને અયોગ્ય દિશા મળશે. એ આ પદ ઉપર બેસીને કરવું અયોગ્ય છે. આપણે સાંભળ્યા હતા કરશન બાપુ ભાદરકા. તેમણે સંભળાવી દીધું છે ભાજપના પ્રદેશ પ્રમુખને જે રીતની તેમણે ભાષા વાપરી છે તે મામલે સમગ્ર ગુજરાતભરમાં કોંગ્રેસ નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, નારાજગી જોવા મળી રહી છે અને માફીની માંગ પણ કરવામાં આવી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખ આ મામલે શું કહે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.